સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયમાં બે રોકટોક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ શરૂ કરવામાં આવ્યું। એક તરફ પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે ગ્રામીણ વિસ્તારોમાં તળાવો આવેલા છે, ત્યારે હવે આ તળાવોમાં પણ ખનીજ માફિયાઓએ ખોદકામ શરૂ કર્યું। ડમ્પર જેસીબી મશીન તળાવમાં ઉતારી ગેરકાયદેસર માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ ખનીજ માફિયાઓ પર પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, ત્યારે ખાસ કરીને હવે વઢવાણ તાલુકામાં આવેલા ખેરાડી ગામના તળાવમાં પણ હવે ખનીજ માફિયાઓએ જાણે કબજો જમાવી લીધો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના ગામડાઓના તળાવો છે, તેમાં ખોદકામ ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે। ખનીજ માફિયાઓને જાણે તંત્રનો ડર ન રહ્યો હોય તે પ્રકારે ખનીજ ચોરી કરી રહ્યા છે। વઢવાણથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની જે ખાણ ખનીજ વિભાગની ઓફિસ આવેલી છે તેનાથી માત્ર આ ખોદકામ 5 કિલોમીટર દૂર ચાલી રહ્યું છે। તંત્રના નરી આંખે નથી દેખાઈ રહ્યું, પરંતુ ખાસ કરીને જે પાણીનો મુખ્ય સ્ત્રોત આ તળાવ છે ખેરાડી ગામનો, ત્યાં ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલી રહ્યું છે। હવે તંત્ર ઉપર ક્યારે આ પ્રકારના દરોડા પાડશે તે પણ એક સળગતો સવાલ છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પાણીના સ્ત્રોતો ખોદાઈ રહ્યા છે અને હવે ખનીજ માફિયાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાડી ગામે ખનીજ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।